શ્રી રામચરિતમાનસ બાલકાંડ પ્રથમ સોપાન। રસીલી હોય કે અત્યંત મોડી, પોતાની કવિતા કોને સારી નથી લાગતી, પરંતુ જેઓ બીજાની રચના સાંભળીને હર્ષિત થાય છે તેવો ઉત્તમ પુરુષ જગતમાં ઘણા નથી હોતા। હે ભાઈ, જગતમાં તળાવો અને નદીઓની જેમ મનુષ્ય ઘણા છે। પોતાના જ પૂરથી વધે છે, એટલે કે પોતાની જ ઉન્નતિથી પ્રસન્ન બને છે। સમુદ્ર જેવો તો કોઈ એક જ વિરલો સજ્જન હોય છે, જે પૂર્ણ ચંદ્રમાને જોઈને અન્યોના ઉત્સુક જોઈને હર્ષિત થઈ જાય છે। મારું ભાગ્ય નાનું છે અને ઈચ્છા ઘણી મોટી છે, પરંતુ મને એક વિશ્વાસ છે કે આને સાંભળીને સજ્જનો સર્વે સુખ પામશે અને દુષ્ટો મશ્કરી કરશે, પરંતુ દુષ્ટોના હસવાથી તો મારું હિત જ થશે। મધુર કંઠવાળી કોયલને કાગડાઓ તો કઠોર જ કહેતા હોય છે, જેમ બગલા હંસને દેડકા ચાતકને હસે છે, તેવી જ રીતે મલિન મનવાળા દુષ્ટો નિર્મળ વાણી પ્રત્યે હસે છે। જેઓ કવિતાના રસિક છે, પણ જેઓને શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ નથી, તેમના માટે પણ આ કવિતા સુખદ હાસ્યરસનું કામ આપશે। પ્રથમ તો આ ભાષાની રચના છે, બીજું મારી બુદ્ધિ ભોળી છે, એટલે આ હસવા યોગ્ય તો છે જ। હસવામાં તેઓનો કોઈ દોષ નથી। જેઓને ન તો પ્રભુ ચરણોમાં પ્રીતિ છે અને ન તો સારી સમજણ છે, તેઓને આ કથા સાંભળવામાં મોડી નીરસ લાગશે। જેમને શ્રીહરિ ભગવાન વિષ્ણુ અને શ્રીહર ભગવાન શિવના ચરણોમાં પ્રીતિ છે અને તથા જેમની બુદ્ધિ કૃતજ્ઞ કરનારી છે, જેમના બુદ્ધિ કૃતક કરનારી નથી, જે શ્રી હરિહરના ભેદમાં ઉચ્ચ નીચની કલ્પના નથી કરતા, તેઓને શ્રી રઘુનાથજીની આ કથા મીઠી લાગશે। સજ્જનો આ કથાને પોતાના ચિત્તમાં શ્રીરામજીની ભક્તિથી શોભિત જાણીને સુંદર વાણીથી વખાણ કરતા કરતા સાંભળે છે। હું ન તો કવિ છું, ન વાક્ય રચનામાં પણ કુશળ છું, હું તો સર્વે કળાઓમાં તથા સર્વે વિદ્યાઓથી રહિત છું। વિવિધ પ્રકારના અક્ષર, અર્થ, અલંકાર અને અનેક રીતની છંદ રચના, ભાવો અને રસોના અપાર ભેદ તથા કવિતાના જાત જાતના ગુણદોષ હોય છે। તેમાંથી કાવ્ય સંબંધી એક પણ વાતનું જ્ઞાન મારામાં નથી। હું આ કોરા કાગળ પર લખી સોગંદપૂર્વક સાચે